છોટાઉદેપુર જિલ્લાના રોજકુવા ગામના એક 32 વર્ષીય યુવક ગરમીથી બચવા પોતાના ઘરે વાડામાં ખાટલો નાખીને સૂતો હતો ત્યારે જીવતો વીજ વાયર પડતા કરંટ લાગતા ઘટના સ્થળે યુવકનું મોત નીપજ્યું હતું। છોટાઉદેપુરના રોજકુવા ગામેથી રોજકુવા ગામના ઢેબર ફળિયામાં રહેતા બલસિંગભાઈ સેગલાભાઈ રાઠવાના મોટા દીકરા નિલેશભાઈ રાઠવા ઉંમર વર્ષ 32 ખૂબ જ ગરમીથી રાહત મેળવવા ઘરના વાડામાં ખાટલો નાખીને સૂઈ ગયા હતા ત્યારે મળસ્કે 5:30 વાગ્યાના અરસામાં ઘરની ઉપરથી પસાર થતી વીજ લાઇનનો જીવતો વીજ વાયર તૂટીને નિલેશભાઈની છાતી તેમજ પગના ભાગે પડ્યો હતો, જેને લઈને તેમને કરંટ લાગ્યો હતો। કરંટ લાગતા તેમના પત્ની સરોજબેન દોડીને ઘરની આગળના ભાગે બેસેલા યુવક નિલેશના પિતા બલસિંગભાઈને ઘટનાની જાણ કરી હતી। કરંટ લાગ્યો હોવાની જાણ થતાં બૂમાબૂમ થઈ હતી અને ગામના એક આગેવાન 108ને ફોન કરી વીજ કંપનીને જાણ કરતા વીજ પુરવઠો બંધ કરાવી દીધો હતો। 108 આવી જતાં યુવક નિલેશને તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાતા ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો। રોજકુવા ગામે મળસ્કે વીજ કંપનીની બેદરકારીના કારણે જીવતો વીજ વાયર તૂટી પડતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારે અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા ગ્રામજનો અને પરિવારજનોની માંગ છે। એ છોકરાને વરસાદ પડતો એટલે બંધ થઈ ગયો, પછી એ ગરમી વધારે થતી હતી ત્યારે છોકરો બહાર આવીને ઊંઘતો હતો। હવે એ છોકરાને તે ઊંઘતા ઊંઘતા વાયર ઉપરથી નીચે પડ્યા એના પર અને છોકરો થઈ ગયો, એટલે કાયદેસરની કાર્યવાહી કરવાની છે। નિલેશભાઈ બલસિંગભાઈ એ લાઇટ રાત્રે નહોતી, વરસાદ પડવાથી લાઇટ નહોતી તો લાઇટના કારણે ગરમી વધારે થાય એના કારણે બહાર આવીને ઊંઘતા હતા ત્યારે એ ડીમ લાઇટ આવી હતી, એના પછી પાછી ફૂલ લાઇટ આવી, એના પછી એ જીવતો વાર જે નિલેશભાઈ બલસિંગભાઈ બહાર આંગણામાં ઊંઘતા હતા ત્યારે એના ઉપર પડ્યો હતો અને પછી બધા આજુબાજુવાળા બૂમ પાડી કે કરંટ લાગ્યો ત્યારે એ લોકો ફળિયાના બધા ભેગા થઈ અને પછી 108ને બોલાવી અને તેજગઢ CHC ખાતે લઈ ગયા ત્યારે ડૉક્ટરે એવું કીધું છે કે મૃત જાહેર કરેલ છે। તો આના કારણે વારંવાર આદિવાસીઓને હેરાન થવું પડે, તો જે વીજ પુલ અહીંથી તેજગઢ, હરદાસપુર, રોજકુવા અને પાલસંડા ગલાગમડી તો એ વીજ પુલ નમેલા છે એની વહેલી તકે એને રિપેર કરવામાં આવે, ના કરવામાં આવે તો કલેક્ટર સુધી અમે રજૂઆત કરીશું અને આંદોલન પણ કરીશું, આટલી અમારી માંગ છે।